ઓહો વિજયભાઈ, આવો 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 આવો. આજે કઈ આ બાજુ હે? લો લો લો, આવો આવો, આવો બેસો આ સોફા ઉપર. હા, તમે બેસો ભાઈ. હા, શું નામ કહ્યું તમારું? નામ તો રવિ છે, ઘણા કવિ પણ કહે છે. હા, બરાબર બરાબર, યાદ આવ્યું. તમે તો એકવાર આવ્યા હતા અહીં, ખરું ને? પેલા ખબર ના પડે એવા ટૂચકા ને જોડકણા બહુ ગાગા કરતા હતા તમે, એ જ ને તમે? શાંતિભાઈ, એ જોડકણા નહોતા, એ મારા પોતાના બનાવેલા સ્વરચિત કાવ્યો હતા. કાવ્યો હતા? શું ભાઈ તમે મજાક કરો છો? બહુ જોલી લાગો છો તમે તો. જુઓ 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 રવિભાઈ, તે દિવસે તો હું એટલો બધો કામમાં બીજી હતો કે વાત ના પૂછો. અને એમાં તમે લાંબા લાંબા જોડકણા કાઢ્યા એટલે મારે તો ના છૂટકે તમને ચોખ્ખું ચોખ્ખું કહી દઈને વિદાય કરવા પડેલા. આ અમારા વેપાર ધંધા વાળાનું તો ભાઈ એવું જ હો જરા. એ તો અમારા રવિભાઈને કાવ્યોનો બહુ શોખ, એટલે સંભળાવા બેસી જાય. પણ છે બહુ સેવાભાવી હો. અમારા સત્સંગ મંડળના ખૂબ આગળ પડતા કાર્યકર્તા છે. એમ કે? ત્યારે તો બોલો, શાથી આવવાનું થયું? પણ ચોખ્ખે ચોખ્ખું કહેજો ભાઈ, ગોળ ગોળ ઉખાણામાં વાત ના કરતા હો. અમારે તો બાપ દાદાનો સત્સંગ છે, એટલે કઈ દાન ધર્મા દો કે લેવા આવ્યા હો તોય વિના સંકોચે કહી દેવાનું. ના ના, દાન ધર્માદા માટે નથી આવ્યા. એ તો આપ કરો જ છો. આ તો ઘણા વખતથી મળીને એક વાત કરવી હતી. એમાં આજે વળી દુકાનેથી ખબર પડી કે આપની તબિયત પણ ઠીક નથી, એટલે થયું કે ચાલો ખબર અંતર પણ પૂછાશે. કેમ છે તબિયત? શું થયું છે? આમ તો કઈ બહુ બગડી નથી તબિયત ભાઈ. આ પણ ટેન્શન ને કારણે છે ને બીપી નો જરા પ્રોબ્લેમ થઈ ગયો છે. જો કે અત્યારે તો સારું છે. ટેન્શન માંથી જ મોટા રોગો ઉભા થાય છે. તમારે મનને શાંતિ અને આરામ મળે એવા ઉપાય કરવા. મગજ પર ટેન્શન તો રાખવું જ નહીં. શું ધૂળ ટેન્શન ના રાખે? એક તો ધંધાની આંટી ઘૂંટી અને મગજમારી, અને એમાં ઘરમાં બધા એવા પાક્યા છે કે ટેન્શન ના હોય ને તોય ઊભું થઈ જાય. આ ઘરવાળાની કચકચ ને ત્રણેય છોકરાઓની ધમાધમ અને આ મારા પંચાયતિયા ડોહાની ટકટક, એ બધું ચાલ્યા જ કરે. પછી કરવું શું? અલ્યા શાંતિ, ઓ ભાઈ શાંતિ, આ શોની ટકટક કરી રહ્યા છો ક્યારનો? હવે આ કશી ટકટક નહીં કરતો. તમે તમારા મેરા અંદર બેહીને ટીવી જોયા કરો. આ મારા અહીં મહેમાન આયા છે. એટલે હું એમ કઉ છું કે આ તો મહેમાન છે, આ તો આપણા મગનલાલનો ઈજ્જો, અને આ પેલો શું પેલો ઉખોણા વાળો. એટલે બહુ દોત કરાયા તે દાડો તો તે. હો એવડો એ જ ના આવડા? હા, એ જ છે, પણ આજે ખાસ સત્સંગ માટે અહીં આયા છે. એટલે એ તે શાંતિ, તારાનો સત્સંગનો શું લેવા દેવા? હે, મારા ધંધાની બે ઘડીનો ટેમ તો તું અમારી અમે વાત કરવા સારું નહીં કાઢતો, તો આજે સત્સંગ માટે ચોથી નીકળી ગયો. મને તારા હગ્ગા બાપનો ઉલ્લુ ના બનાય. કોક ધંધાની જ વાત હશે. એ સિવાય નોમ તો શાંતિ ભલે પાડ્યું, પણ કદી શાંતિ રાખીને જમ્પીને બેઠો છું? આ પણ તમે બધાએ મને જમ્પીને બેહવા દો તારે ને. જાઓ હવે અંદર જાઓ. મય નહીં જવાના. હું તો અહીં બેહવાનો છું. જોઉં તો ખરો કે તમે મને કેવા સત્સંગની વાતો કરો છો. બેસો બેસો દાદાજી, મારે તમારી સાથે થોડી વાત કરવી હતી. લે હોપર શાંતિ, લોકો મને મળવા આવે છે. હું મોટો માણસ છું. માત્ર તમને જ નહીં, બધા છોકરાઓને મારે એક વાત કરવી છે. કોને? આ શાંતિના ત્રણ બોદરાઓ ને થઈ રહ્યું તો હતો. વાતના બદલે તમાશો થશે, તમાશો. નારાયણ, બહુ ધમાલ કરતો થઈ ગયો છે. લે લે આખા. અરે રહેવા દો. અરે પણ સાંભળો તો ખરા. મારે કઈ નથી સાંભળવું તારું. લે આખા લે. રહેવા દો શાંતિભાઈ, શાંતિ રાખો. છોકરા છે એમાં શું થઈ ગયું? અરે પણ આમ ઘરમાં બોલ બેટ રમવાનું છે. રમું છું ક્યાં? ખાલી આ તો એક્શન કરું છું બોલિંગ ની. હવે આ ચૂપકાર છોની પાછી દલીલો કરે છે. હોમે આ બાપની સામે બોલવાનું છે. બેટા શાંતિ, તું મારી હોમે બોલે છે એ જોઈને છે ને આ તારી હોમે બોલતો થઈ ગયો છે. વળ એવા ટેટા. હવે તમે શું બાપા, આ છોકરા અડધું તો તમારે લીધે જ વંઠ્યા છે. હા, અને બોલબેટ નો ચસ્કો, પેલા વચલાને ટીવી નો જ શોખ, અને મારા મહેશિયાને મોટરસાયકલ પર રખડવા જોઈએ. આ તમે પાછા એમને બધાને થાબડો ને પ્રોત્સાહન આપતા રહો, એટલે જિદ્દી થઈ ગયા છે બધા. જયારે જુઓ ત્યારે આ જોઈએ ને પેલું જોઈએ એમ માંગતા જ ફરે. મેં કઈ નોટો છાપવાની ફેક્ટરી નાખી થઈ તે એમના બધા શોખ પૂરા કરતો ફરું? શાંતિભાઈ, તમારી તબિયત સારી નથી ને શું કામ ગુસ્સો કરો છો? છોકરાઓને તો બીજાનું જોઈને શોખ જાગે,
પણ આપણે શાંતિથી એમને સમજાવવા, જરા પ્રેમથી કામ લેવું. કઈ મારા હાળા એમ સીધી રીતે માને એવા નથી. જેમ મારું તું નહીં માનતો એમ. બાપુજી, આમ વાતમાં વચ્ચે આપણી વાત શું કરવા લાવો છો? તમને ખબર છે પછી આ મારે એ લોકોને સીધા કરતા કેટલી મહેનત કરવી પડે છે? ભાઈ, એ તો જેટલો જોડો મોટો એટલી પાલિશ વધારે જોઈએ. કહેવત કોઈ ખોટી નહીં. અરે આ તે કઈ વળી કેવી કહેવત? આવી તે કહેવત હોતી હશે? મેં તો આખી જિંદગીમાં આવી કહેવત સાંભળી નથી. ચોથી હોબરી હોય. આ કવિમાંથી પ્રેરણા લઈને છે ને મેં જાતે બનાવી છે, જાતે. અને હવે છે ને બાકીની જિંદગી તને કાયમ સંભળાયા કરે. બસ ભોગ લાગ્યા તારા તો મારા. લો બોલો વિજયભાઈ, હવે મારે શાંતિ રાખવા જેવું રહ્યું છે? જુઓ, સાંભળો, મોટી ઉંમરે માણસને વાત કરવા વધારે જોઈએ, એટલે આપણે એમને ધીરજથી સાંભળવા જોઈએ. કદાચ થોડું કઠે, પણ લાંબી જિંદગીના અનુભવનો નિચોડ હોય એમાં. વાત હોબરતો હોય તો મને કોઈ વણચકો ભરવાના શોખ નહીં થતા. અમે નહીં હોબરતા બધાનું. ત્યારે આજે મારી વાત સાંભળવાની છે. તો હું જાઉં વિજયભાઈ? ના, તને ક્રિકેટનો શોખ છે ને, તો ક્રિકેટની થોડી વાત કરવાની છે. જો સાંભળ. એ મહેશભાઈ, જલ્દી આવો, જલ્દી જુઓ આ. શું છે? અરે દેખો, વાહ ક્યા સીન હે. અરે વાહ, लाजवाब सीन. શું લવરી કરો છો લ્યા ડોબાઓ? दादाजी, आप हैं, पिताजी है और केतन भी है. और फिर भी घर में शांति फैली हुई है. वाह क्या सीन है. યજ્ઞેશિયા, આ ઘર છે. ટીવી જોઈ જોઈને એક્ટરોની જેમ ડાયલોગ બાજી અહીં ઘરમાં નથી કરવાની, સમજો? બાપુજી, એક્ટિંગ નથી, આ તો તમે બધા ભેગા બેઠા છો અને છતાં શાંતિ પથરાયેલી છે એ જોઈને નવાઈ લાગી. તે તમે બે ઘરમાં ના હો ને ત્યારે શાંતિ જ હોય છે અહીંયા. સાચી વાતો શાંતિ. તું દુકાને જોઈશે ને પસંદ હોય શાંતિ રહેશે. લે વળી પાછા ટપક્યા. બાપુજી, તમારી આ ટેવ ક્યારે જશે અહીંથી? તારી ગુસ્સે થવાની ટેવ જશે ને તાણે. ઓહો, જરા મહેમાન આયા છે એનો તો ખ્યાલ રાખો પણ બધા. અલ્યા, અરે આ લોકો તો મહેમાન છે શાંતિ, આ તો ઘરનો છે. સાચી વાત છે. અમે મહેમાન નથી, આપના કુટુંબીજન જેવા જ છીએ. તમે સત્સંગી ને અમે સત્સંગી, બધા સત્સંગી બંધુઓનું એક વિરાટ કુટુંબ પ્રમુખ સ્વામી મહારાજની છત્રછાયા નીચે સુખ શાંતિથી આનંદ કિલ્લોલ કરે છે. અહીં તમને દેખાય છે સુખ શાંતિ અને આનંદ કિલ્લોલ? હા, આમ ભલે ન દેખાય. થોડીક જમાનાની અસરને લીધે અશાંતિ લાગે છે, પણ આપની અંદર જે સત્સંગનો ખરો રંગ છે એ બહાર આવતા અશાંતિ ક્યાંય જતી રહેશે અને સુખ શાંતિ અને આનંદનો મહાસાગર દેખાશે. એ અંગેની વાત કરવા તો હું આવ્યો છું. તારો તો કરો વાત, પણ એક મિનિટ. અલા એ તમારું અહીં બે જણાનું શું દાટ્યું છે? તમે તમારા મેરે જાઓ અંદર જતા રહો અને રખડી ખાઓ તમે તમારા મેરે. એક કામ હતું. શું કામ હતું? જો પૈસા જોઈતા હોય ને તો એક ફૂટી કોડીએ આપવાનો નથી, સમજો? બીજું તો કઈ નહીં, પણ આપણું ટીવી બગાડ્યું છે બાપુજી. તો જઈને નાખ્યા એને ઉકેડામાં. ખોટા ચીડાવજો શું? હું તો ભાઈબંધને ત્યાં જોયેલો એવો છું, પણ આ તો ઘરમાં બધાને જોવા જોઈએ છે તે હું રિપેર કરાવી દઉં છું. ખાલી 400 રૂપિયા આપો, ફર્સ્ટ ક્લાસ રિપેર કરાવી આપીશ અને બાકીના પૈસા પાછા આપી દઈશ. બાપ જન્મારામાં બાકીના પૈસા પાછા આપ્યા છે તે? જા, નથી મળવાના પૈસા. એટલે શાંતિ, એ શાંતિ. હું એમ કઉ છું કે અડધું જ કરે છે છોકરો ને. આજે ને પૈસા રિપેરિંગ ના કઈ એટલા બધા 400 રૂપિયા હોય? બેટા, એ તો જેટલો જોડો મોટો એટલી પાલિશ વધારે જોઈએ. એટલે હું એમ કઉ છું કે ટીવી મોંઘું આવે પછી એનું રિપેરિંગ એ મોંઘું જ હોય ને ભાઈ. બાપુજી, પણ આમાં રિપેર તો કઈ મોટું નહીં કરવાનું હોય. આ તો એ બાને પૈસા પડાવવાના. ના હો શાંતિ, એવી વાત ના કર. મારો એક નેશ કોઈ એવો નહીં હો, બહુ ડાયો છોકરો છે. હા, આવી રીતે પૈસા પડાવીને એમાંથી મોટો યજ્ઞ કરાવે ને એવો છે તમારો આ ડાયો યજ્ઞશીઓ. સીધી રીતે વાત કરને લ્યા. અલ્યા હું એમ કઉ છું સીધી રીતે વાત કરને. આ યજ્ઞ કરાવે એટલે શું વળી? બાપુજી, તમને ખબર નથી, પણ જેમ યજ્ઞની વેદીમાંથી ધુમાડા નીકળે ને એમ એના મોઢામાંથી એ ધુમાડા કાઢતો થઈ ગયો છે. આ યજ્ઞેશ નામ સાર્થક થાય એટલે ભાઈ સિગરેટ પીને ધૂણી કાઢવાનું શીખી ગયા છે. એલ્યા યજ્ઞેશ, મારા હારા, હું એમ કઉ છું કે આ સત્સંગીના ઘરમાં તું આવડો આમ તો ટેણીઓ થઈને હું એમ કઉ છું બીડીઓ પીનારો છો સર? દાદાજી, એક દોસ્તારે બહુ આગ્રહ કર્યો એટલે એકવાર પીધેલી,
તે વખતે મધુભાઈ ત્યાંથી જતા હતા તે જોઈ ગયેલા, એટલે તેમણે બાપુજીને કીધું હશે. સાચું કહું છું દાદાજી, એક જ વાર પીધેલી અને હવેથી નહીં પીવું બસ. એમ દાદાજીને પટાવે નહીં ચાલે. જૂઠડા, એકલા મધુભાઈની વાત નથી, ઘણાએ મને વાત કરી છે. અત્યારે તું તાર જા, આ મહેમાન બેઠા છે એટલે બોલતો નથી, પણ રાતે ઘેર પાછો આવે પછી તારી વાત છે. અને આ મહેશમાં હશે, તમે ઉપડો એમની હાથે જાઓ. પણ બાપુજી, હું તો ખાલી 100 રૂપિયા લેવા આવ્યો છું. આ તારા દાદાજીએ આપણા ફળિયામાં ઝાડ ઉગાડ્યું છે રૂપિયાનું, તે એના ઉપરથી ખંકેરી લે જા. અલ્યા મને હું કહું મતમાં ગાળો છે શાંતિ? હે બતાવો કારણવાના થોડો પૈસા માંગતો હશે. હાસ તો દાદાજી, આ તો એવું થયેલું કે હું પેલા ચંદુની મોટરસાયકલ લઈને બહાર ગયેલો. બ્રુમ બ્રુમ. ત્યાં બાજુમાંથી એક મારુતિ આવીને અથડાવી મારી સાથે ધડામ. બાપરે બેટા, કોઈ વાગ્યું નહીં ભાઈ? ના દાદાજી, એમાં તો હું બચી ગયો. વાંક તો મોટર વાળાનો જ હતો. પણ દાદાજી, મોટરસાયકલને થોડું નુકસાન થયું છે, તે રિપેર તો કરાવી આપવું પડે ને ચંદુને. પારકી વસ્તુ રિપેર કરાવ્યા વગર થોડી પાછી અપાય. પણ તો પછી એવી પારકી વસ્તુઓ લો છો શું કામ? તમે ક્યાં લાવી દો છો? ત્યારે કેટલીય વાર કહ્યું કે એક હીરો હોન્ડા લાવી દો, પણ સાંભળો જ છે ક્યાં? કોલેજ જવા, લાઇબ્રેરી જવા, ફ્રેન્ડને ત્યાં જવા કે પછી વાંચવા જવા અને બીજે બહાર જવાય, વ્હીકલ તો જોઈએ ને. ચાલતા જાઓ, બસમાં જાઓ, સાયકલ લઈને જાઓ કે પછી ના જાઓ. કેમ જાણે હીરો હોન્ડા વગર તો ક્યાંય જવાય જ નહીં કેમ? અને હીરો હોન્ડા લાવો લાવો કરો છો તે કઈ મફતમાં આવે છે? ખબર છે કેટલા રૂપિયા થાય તે? ખાલી 35,000. હા બોલ્યા, ખાલી 35,000 રૂપિયા. જરા બજારમાં જઈને ખાલી 35 રૂપિયા કમાઈ લાવો. પેલા ભણવામાં ધ્યાન આપીને ભણો બરાબર, અને પછી કમાતા ધમાતા થાવ ને તારે વિચાર કરજો હીરોનો ને હોન્ડાનો. ના આપો તો કઈ નહીં, મમ્મી પાસેથી લઈ લઈશ. બીજું શું? ચાલ યજ્ઞેશભાઈ, ચાલ જઈએ. એક મિનિટ મહેશ, યજ્ઞેશ, તમારા કામની એક વાત મારે કરવી છે. 10 મિનિટ રોકાઈ જાઓ તો નહીં ચાલે? વિજયભાઈ, એવી કઈ ઉતાવળ નથી અમારે. યસ, આ બેઠા અમે તો. બોલો, શું હતું વિજયભાઈ? જુઓ, સાંભળો. આપણા આખા કુટુંબને સુખી કરવા માટે સ્વામી બાપાએ એક વાત લઈને મોકલ્યો છે મને. શાંતિભાઈને ટેન્શન ઓછું થાય અને ગુસ્સો કરવો ન પડે. દાદાજીની વાત ટકટક ન રહે પણ બધાને ગમે. દાદાજીને બધાય તરફથી આદર મળે. આ કેતનને મન એકાગ્ર કરતા શીખવા મળે, કારણ કે એકાગ્રતા વગર કાંઈ ક્રિકેટમાં આગળ ન વધાય. યજ્ઞેશને વ્યસન ન વળગે એ પણ જરૂરી છે. એમાંથી તો ક્યારેક ડ્રગ્સની ભયંકર આદતે ચડી જતા વાર ન લાગે. મહેશને મોટરસાયકલ મળ્યાનો આનંદ જોઈએ છે. આવી ઘણી ઘણી જરૂરિયાતો આપણા કુટુંબની છે. એમાંય બધા હળી મળીને સુખ શાંતિથી રહે અને આનંદથી ઘર હર્યું ભર્યું રહે, એની તો જરૂર બધાયને છે, ખરું ને? એવી ઈચ્છા તો બધાને હોય જ ને ભાઈ. એ બધી ઈચ્છા પૂરી થાય તો? ભાઈ, આ તો કોઈ જડીબુટ્ટી કે પછી જાદુની લાકડી લઈને ચમત્કાર કરવા આવશે કે શું? કંઈક એવું જ. કલ્પવૃક્ષ એટલે શું એ તો ખબર છે ને? ઓવો વળી ખબર જ છે. એની નીચે બેસીને જે માગીએ ને એ મળે. ત્યારે એવું કલ્પવૃક્ષ આપણા માટે આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે ધરતી પર ઉતાર્યું છે. શું વાત કરો છો? ક્યાં છે? મુંબઈમાં, દિલ્હીમાં, પછી કલકત્તામાં? અરે બેંગ્લોરમાં, મદ્રાસમાં કે કોચીનમાં? દ્વારકામાં, કાશીમાં કે અયોધ્યામાં? પૂના, કાનપુર કે અમદાવાદમાં? અમદાવાદની તો વાત જ ના કર ભાઈ. અમદાવાદમાં તો છે ને, અમદાવાદ એનું મૂર્યું ના રહેવા દે, એટલે તો હોય જ નહીં. મને લાગે છે કે ચોક છે ને ફોરેનમાં જશે, પરદેશમાં. તો ઇંગ્લેન્ડ, અમેરિકા કે આફ્રિકામાં જશે. ત્યાં આપણો સત્સંગ પણ બહુ મોટો છે ને ભાઈ. વેઇટ. બસ બધા બહુ તરંગો ન કરો. હવે આપણે ત્યાં આપણા આ ઘરમાં જ કલ્પવૃક્ષ આપણે ઉગાડીને તૈયાર કરી શકીએ એમ છીએ. સ્વામી બાપા એના બીજ આપણને આપે છે, એ વાવીને વૃક્ષ ખડું કરી દેવાનું. ભાઈ, આ તો પરીઓના દેશ જેવી વાત લઈને આવ્યો છે કે પછી અમને બેકાવા તો નહીં આવ્યો ને? ભાઈ, કાર્ય કરતા થઈને અમારી મશ્કરી નથી કરતા ને તમે? ના, એવું નથી. 100 ટચના સોના જેવી વાત છે. પણ એ પામવા માટે સ્વામી બાપાની એક આજ્ઞા પાળવી પડે. એ તો પાળીએ વિજયભાઈ. એક આજ્ઞામાં આટલું બધું મળે તો આપણે તૈયાર જ છીએ. અલ્યા, કલ્પવૃક્ષ માટે તો એક તો શું 10 આજ્ઞાએ પાળીએ. દાદાજી, તારે કલ્પવૃક્ષ માટે પાળવી પડે ને એવી આજ્ઞા અઘરી એટલી જ હશે ને? એટલે ભલે ન અઘરી હોય, હે? એ તો ભાઈ
જેટલો જોડો મોટો એટલી પાલીશ વધારે જોઈએ. ઓહો, મારા બાપ, તમે હવે બંધ કરો. બાપુજી, આ તમે મહેરબાની રાખો ને તો હવે સારું. આ ભંગાર કહેવત હવે મને કઈ કઈને મારું માથું દુખાડ્યું. અને હવે સાંભળો, મને આ તમારા માથામાં જોડો ફટકારતા હો ને એવું લાગ્યા કરે છે. હારું 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 બસ, હવે નહીં બોલું. તારે વિજયભાઈ, એ આજ્ઞા ખૂબ અઘરી હશે કેમ? ના રે, સાવ સહેલી. આ તમારા લોકોની સહેલી વાતે કમ નથી હોતી. પહેલા તમારા એક કાર્યકર્તા આવેલા, તે રોજ રોજની સભા કરવાની વાત લઈને આવેલા, અને એમાં સાથે આસન ને ધ્યાન ને ગાવાનું અને અપવાસ કરવાનું ને એવું તો કંઈક કેટલું લઈને આવેલા. તે મેં એને કીધું, ભાઈ અમે થાય ને એટલું તો કરીએ જ છે, ભલે ફરાળી તો ફરાળી, પણ 11 તો કરીએ જ છે. તો એ મારો બેટો પાછો મને ભાષણ આપવા માંડ્યો અને કે નિર્જળાદા કેમ થાય? આપણા પેલા કયા સ્વામી, પેલા દુનિયા વિહારી, અરે શું બળ્યું, હું તો નામે ભૂલી ગયો એમનું, આ વિશ્વ વિહારી સ્વામી, અને બીજા એક વળી બીકે સ્વામીએ 12 દિવસ ખાધા પીધા વગર સળંગ અપવાસ કરેલા. તો તમારા બધાથી એક દિવસ ના થાય? હવે વિજયભાઈ તમે જ કહો, એ ટણપાને હું શું જવાબ આપું? મારી અને આ બાપુજીની ઉંમરનો, તબિયતનો, આ સાંસારિક વ્યવહારિક પરિસ્થિતિનો અને એવો બધો વિચાર તો કરવો જોઈએ કે નહીં? મેં તો પછી બરાબર ઉધળો લીધેલો એનો. પોલીસ ઇન્સ્પેક્ટર જેવો છ કોણે, આ શું એનું નામે હું તો ભૂલી ગયો. અરે હા, પ્રફુલભાઈ, એવું જ કંઈક નામ હતું ને, પ્રફુલભાઈ જ ને? પ્રફુલભાઈ જ. એ બોલવા ચારવામાં જરા કડક ખરા, પણ દિલના બહુ કુણા હો શાંતિલાલભાઈ. હશે. ચાલો આપણે આપણી મુદ્દાની વાત પર આવીએ. કલ્પ વૃક્ષના અવતરણ માટે ઘરના બધાએ સાથે મળીને રોજ 20 મિનિટનો સમય કાઢવો પડે. બધાએ સાથે મળીને? એટલે હું એમ કઉ છું કે જ્યારે ટેમ મળે ત્રણ 20 મિનિટ બધા પોતાની રીતે બેસી લે તો ના ચાલે? ના ચાલે. આ બધાયના સહિયારો પ્રયોગ છે. ત્રણ તો મને લાગે છે કે રાતે છે ને હું તો પહેલો બધો ભેગા થાય ને તો જ 20 મિનિટનો ટાઈમ મળે. ચમ શાંતિ? હા, ત્યારે જ ફાવે. પણ એ ટાઈમ ચાલે ખરો? ચોક્કસ ચાલે. હવે સાંભળો એક વાત. થોડાક મહિના પહેલા આપણું અક્ષરધામ જોવા અઝરુદ્દીન, તેંડુલકર, કાંબલી, રાજેશ ચૌહાણ, જાડેજા એ બધા ક્રિકેટરો આવેલા. એ ખબર છે? હા ખબર છે ને, છાપાઓમાં એના ફોટા આવેલા. હો, 1.5 કલાક જેટલું અક્ષરધામમાં રોકાયા પછી વિનોદ કાંબલીએ કહ્યું, અમને ઘણો ઓછો સમય મળ્યો. અહીં મને મનને એકાગ્ર કરવાની પ્રેરણા મળે છે. ફરી વાર લાંબો સમય અહીં રોકાઈને મારે પ્રેરણા લેવા આવવું પડશે. ત્યારે તેંડુલકરે કહ્યું, મને પણ અહીં મન સ્થિર રાખવાની પ્રેરણા મળે છે. ખરેખર અહીં સમય ઓછો મળ્યો. તો અનિલ કુંબલેએ પણ કહ્યું કે આ સ્થાન આખી દુનિયાને શાંતિ અને ભાઈચારાની પ્રેરણા આપે એવું છે. ધ્યાન કેન્દ્રિત કરવાની સાધના અહીં રહીને કરી શકાય. અઝરુદ્દીન જેવા મુસલમાન કે અલી ઈરાની જેવા પારસી પણ અક્ષરધામ જોઈને રાજી થયા અને પ્રેરણા લઈને ગયા. ખરેખર પણ અક્ષરધામ છે જેવું અદભુત. હો, અમારા ટીચર પણ બધાને ખાસ ટૂર કરીને જોવા લઈ ગયેલા. હો, તમે ક્રિકેટરની વાત કરી, પણ ડોક્ટર, વકીલ, એન્જિનિયર, વેપારી, મજૂર કે વૈજ્ઞાનિક ગમે તે જાય તો પણ તેને કંઈક ને કંઈક પ્રેરણા મળે તેવું અક્ષરધામ છે. ત્યારે બીજા ક્રિકેટરોને પોતાની પ્રેરણા મળી શકે તો આપણા કેતનકુમારને ન મળે? તો મારે ત્યાં રોકાવું પડે? ના, હું જરા જુદી વાત કરવા માંગુ છું. હવે જો એક અક્ષરધામ જેવું નિર્જીવ પથ્થરનું સ્મારક આટલી બધી પ્રેરણા આપી શકે છે, તો જેણે એ સ્મારક ખડું કર્યું છે, એમાં પ્રાણ પૂર્યા છે, એમાં આવું જબરજસ્ત ઐશ્વર્ય, પ્રતાપ અને પ્રભાવ મૂક્યા છે, એવા પ્રમુખ સ્વામી મહારાજ એકાગ્રતાની કેટલી પ્રેરણા આપી શકે? જડને ચેતન કરનાર એકાગ્રતા તો શું સુખ, શાંતિ, આનંદ, સિદ્ધિ, પ્રસિદ્ધિ શું ન આપી શકે? એ ધારે તો બધું જ આપી શકે. ત્યારે એમણે ધાર્યું છે કે જે મારા થાય એને મારે આ બધું જ આપવું. સવાલ માત્ર 20-25 મિનિટનો જ છે. ત્યારે જલ્દી કહો, શું કરવાનું એ સમયમાં? 2 મિનિટ મનમાં પ્રાર્થના કરીને ધૂન કરવાની. પણ એમાં મારા આર્થિક બાબતો માટે પ્રાર્થના થાય ને? ક્રિકેટમાં કોન્સન્ટ્રેશન માટે પણ? અને મને કદી વ્યસન કરવાનું મન ન થાય એવી પણ? અને મોટરસાયકલ માટે થાય કે? હા, એ બધાય માટે પ્રાર્થના કરીને ધૂન કરી શકાય. વિજયભાઈ, આ બધી લૌકિક માગણી માટે તમારી ભૂલ થતી લાગે છે. ના રવિ, આપણા દુઃખ આપણા ભગવાન આગળ નહીં કહીએ
આપણી માગણી આપણા ભગવાન આગળ નહીં કરીએ તો બીજે ક્યાં કરીશું? એમના સિવાય બીજો કોક આવું દેનારો, પરચા કે ચમત્કાર બતાડનારો મળે તોય એનું તો ન જ ખપે. આપણા દાતા એકમાત્ર શ્રીજી મહારાજ. એ તો બરાબર, પણ એ મોટરસાયકલ આપવા બેસે? મરજીમાં આવે તો એ આપે, અને કદાચ ન આપે તોય મોટરસાયકલથી જે સુખ કે આનંદ મળવાનો હોય તે સુખ અને આનંદ તો અંતરમાં આપે જ. અમારે એની જરૂર છે ભાઈ અત્યારે. તો એ રીતે ધૂન કર્યા પછી આપણી પ્રાર્થનાઓ છે એમાંથી ગમે તે એક પ્રાર્થના ગાવાની. કોઈને કીર્તન ગાતા આવડતું હોય તો એને કીર્તન પણ ગાવાનું. એ આ યજ્ઞેશને આવડે ખરું હો. બાળ મંડળમાં જતો તો ત્યારે તો ગાતો હતો, પણ અત્યારે તો ચોપડીમાં જોઈને ગાવું પડે. હા, તે ચોપડીમાં જોઈને ગાવાનું. હા, કીર્તન પછી 15 મિનિટ કથા કરવાની, એટલે 20 મિનિટ પૂરી. એ ભારે પડી જાય ભાઈ. કોણ કરે કથા? એ તો બધા પંડિતોનું અને જ્ઞાનીઓનું કામ. ના ના ના, એવું નથી. આપણા જે પુસ્તકો છે, વચનામૃત, સ્વામીની વાતો, સત્સંગ શિક્ષણ પરીક્ષાના પુસ્તકો, બ્રહ્મોપનિષદ, એ બધામાંથી એકનું વાંચન 15 મિનિટ કરવાનું. વાંચવાનું તો ફાવે, બધાએ એમ તો ભણેલા છે, પણ કથામાં હાળું બધાને રસ નહીં પડે. આ છોકરા થોડા દિવસમાં આળસી ના જાય પાછા. જેને જે પુસ્તકમાં વધુ મજા પડતી હોય એણે વાંચવાનું. એ રીતે રોજ રોજ વારા જ ગોઠવી દેવાના. હું તો યોગી મહારાજની બહુ જ કથાઓ વાંચું હો. એક્શન સાથે સંભળાવું તો ચાલે? હા, ચાલે. મને નીલકંઠ ચરિત્ર ગમે છે. એકલા એકલા જંગલોમાં જે નિડરતાથી નીલકંઠ નીકળી પડે છે અને જે ચમત્કારો બતાવે છે તેમાં ખૂબ મજા આવે છે. તો પછી તારે એ વાંચવાનું. મને તો વચનામૃત વાંચતા ફાવે. લ્યો શાંતિભાઈ, બધુંય ગોઠવાઈ જાય એવું છે અહીં તો. ત્યારે હવે આજથી જ શરૂઆત કરીએ. આજથી શું કામ, અત્યારથી જ કરીએ તો મને લાભ મળે ને. હા, બધાએ હાજર છે તો અત્યારથી જ કરીએ. તમે છો એટલે કઈ ભૂલ થતી હશે તો એની એ ખબર પડશે. પણ મમ્મી બહાર ગઈ છે ને. કાલથી એ બેસશે, અત્યારે આપણે તો શીખી લઈએ. તો બધાએ અહીં ભગવાનની મૂર્તિ પાસે બેસી જઈએ. ચાલ કેતન, તું ધૂન બોલાવતો. સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ. યજ્ઞેશ, તું પ્રાર્થના ગવડાવ. શ્રી હરિ જય 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 જયકારી. શ્રી હરિ જય 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 જયકારી. અને મહેશભાઈ, વાંચનનું કામ તમારું. સ્વામીની વાતો 5 વાંચીશ. આજે ભલે વાંચો, પણ પછી જેવું તને આવડે એવું અને જેવું તું સમજે એવું સમજાવવાનું રાખવાનું છે. હો, પણ બધા મસ્કરી કરશે. બધા ઘરના ને ઘરના તો છે, કોણ મસ્કરી કરવાનું? આ સમજાવતા શીખીશ તો અભ્યાસમાં ભણેલું બીજે રજૂ કરી શકીશ. ટ્રાય કરીશ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. ભગવાને કહ્યું છે જે જેવો હું સત્સંગે કરીને વશ થાઉં છું એવો તપ, યજ્ઞ, યોગ, વ્રત, દાનાદિક સાધને કરીને પણ વશ નથી થતો. તે સત્સંગ તે શું? જે મોટા એકાંતિકને હાથ જોડવા અને તે કહે તેમ કરવું એ જ છે. લ્યો, આ તો બરાબર કામની જ વાત આવી. ભગવાન પોતે જ વશ થઈ જાય પછી માથે કોઈ ઉપાધિ રહે? અને તે માટે કરવાનું કેટલું? તપ વ્રતની કાંઈ વાત આવી? બસ હાથ જોડવા અને આશરો કરવો અને કહે એમ કરવું એટલે આજ્ઞા પાળવી. આ આપણે અહીં જે 20 મિનિટની ઘર સભા કરીએ એ આજ્ઞા પાળી કહેવાય. હવે આજે આટલું બસ છે.
હું હજુ 8-10 દિવસ તો આવવાનો, ખાસ કેતન અને યજ્ઞેશને સાંભળવા. શ્યોર વિજયભાઈ. હો, તો હવે હું જાઉં? મારે વિજયભાઈ કામ છે, હું જાઉં? મારે મોટરસાયકલ પાછી આપવા જવાનું છે. ભલે ત્યારે. અરે પણ એમ ક્યાં નીકળી પડ્યા? છેલ્લે બધાએ બાપુજીને, બાને અને દાદાજીને પગે લાગીને જય સ્વામિનારાયણ કરવાના, ત્યારે આપણો કાર્યક્રમ પૂરો થાય. હા, જય સ્વામિનારાયણ બાપુજી, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ભૈલા, જય સ્વામિનારાયણ. શાંતિલાલ, જય સ્વામિનારાયણ ભાઈ. હો, હા, જય સ્વામિનારાયણ બાપુજી. હા શાંતિ. મારે હવે જરા છે ને કેળો દુખે છે એટલે હું જરા આરામ કરી આવું. હું જઉં અંદર. પણ જો હવેથી આપણો છે ને આ કાર્યક્રમ રોજનો નક્કી. શું? આજે ઘર સભા કરવાની. સાચું બાપુજી. સારું, હવે તમે જઈને આરામ કરો તારે. હા. ત્યારે અમે જઈએ શાંતિભાઈ? 1 મિનિટ વિજયભાઈ, આ તમે 20 મિનિટની સભાની વાત કરી એ તો જાણે સારી વાત છે, પણ ભાઈ મારું દુઃખ જુદા પ્રકારનું છે. તે આનાથી ટળવાનું છે. આ મારો ગુસ્સો એમને નથી ફાટતો. આ દીકરા છે ને એ મને બાલા છે, પણ હમણાં મારી આર્થિક સ્થિતિ બહુ કફોડી થઈ ગઈ છે. ખૂબ મોટી રકમો ભરાઈ પડી છે. એક રૂપિયો વાપરતા એ જીવ બળે ને એવું છે. એમાં આ બધા કઈ ને કઈ માંગ્યા કરે ત્યારે કેવી મૂંઝવણ થાય. સાચું કહું તો ના પાડતા મારું કાળજું ચીરાઈ જાય છે. પણ એ વિના કરવાનું શું? લેણી રકમ આવતી નથી, એટલે રોકડ તો પાસે રહેતી જ નથી. તો આ લોકોને ક્યાંથી આપું? છોકરાઓ પેલા એની મા અને બાપુજી એ કઈ સમજતા નથી. મારું ઘર છે, મારું ઘર છે, કોઈ નથી, કોઈ મારી પડખે નથી. દેખો તો બાજુએ રહો. ઉપરથી વધુ ને વધુ ટેન્શન ઉભું કરે છે બધા. ક્યાં જવું મારે? શું કરવું? ધીરજ રાખો શાંતિભાઈ, ધીરજ રાખો. બધાય દર્દોની એક જ દવા જેવું ચમત્કારિક પરિણામ આ ઘર સભામાંથી આવશે. બસ આ આપણું કલ્પ વૃક્ષ છે એમ માનીને એને વળગી રહો. થોડા સમયમાં જ એના ફળ ચાખવા મળશે. ભલે ભાઈ ભલે, બાપાની આજ્ઞા છે તો ચાલુ રાખીશું. બસ તો અમે જઈએ હવે? ચાલો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ શાંતિભાઈ. હા કવિભાઈ, જય સ્વામિનારાયણ. હો, શાંતિલાલને ત્યાં ઘર સભા શરૂ થઈ. લગભગ 6 મહિના પછી ફરી એકવાર વિજયભાઈ અને રવિ એમના ઘરે સાથે જાય છે. આવો આવો આવો. જય સ્વામિનારાયણ વિજયભાઈ, જય સ્વામિનારાયણ કવિરાજ. આવો. જય સ્વામિનારાયણ. શાંતિલાલ, આ અમારા કવિને પ્રશ્ન થયો કે ઘર સભા ચાલુ થયા પછી આપને ત્યાં કઈ ફેર પડ્યો કે નહીં, તે હું એને આપની પાસે જ લઈ આવ્યો. આપ જ વાત કરો શાંતિભાઈ. અરે ઘર સભાની તો શું વાત કરું ભાઈ, તમે તો કલ્પવૃક્ષ કહેતા હતા, પણ હકીકતમાં તો કલ્પવૃક્ષ કરતાંય વધુ ચમત્કારિક છે આ ઘર સભા. કેમ એમ કહો છો? કલ્પવૃક્ષ તો જે માગીએ તે આપે. જે માગીએ એમાં તો ભૂંડું આવી જાય ને. બંદૂક માગીએ ને મળે, પછી કોક દાડો એનાથી કોકને ભડાકાઈ દઈ દેવાય ને. અને મારે ત્યાં હવે માંડ ટીવી બંધ થયું છે. એને બદલે બધાએ પોતપોતાના મોટા કબાટ જેવડા ટીવી રાખીને જોયા જ કરે ને. આ કલ્પવૃક્ષ તો એવું છે કે આપણને માંગતા આવડે કે ના આવડે, સારું જ આપે. મારે તો બધું જ ટેન્શન જતું રહ્યું.
ટેન્શન સી રીતે ગયું? ખૂબ કમાણી થઈ? એમ તો નહીં, પણ રોજ ભેગા બેસવાનું થયું, એનાથી બધાને કુટુંબની સાચી આર્થિક પરિસ્થિતિની વાતમાં ખબર પડી ગઈ. મહેશ મોટરસાયકલ માંગતો બંધ થઈ ગયો. એટલું જ નહીં, સમય કાઢીને દુકાને બેસવાય આવતો થઈ ગયો. યજ્ઞેશની કુટેવો છૂટી ગઈ. કેતનનું કોન્સન્ટ્રેશન ક્રિકેટને બદલે ભણવામાં ચોંટી ગયું. બંને એમની મમ્મીને ઘરકામમાં મદદ કરે છે. બાપુજી તો એવા બદલાઈ ગયા છે કે કામ વગર કોઈની સાથે વાત જ નહીં. માળા ફેરવે, આપણા પુસ્તકો વાંચે, મંદિર જાય, સભામાં જાય, બસ સત્સંગ સિવાયનું કંઈ ખપે જ નહીં. ટકટક તો જરાય નહીં. છોકરાઓની મમ્મીનો અને મારો સ્વભાવ બદલાઈ ગયો છે. હવે તો બધા એકબીજા સાથે હેતપ્રીત રાખે છે અને મદદરૂપ થાય છે. ઘર સભા કરવામાંથી આ બધું સી રીતે બહાર આવ્યું? સ્વાર્થ ખાતરે બધા ભેગા થઈને ઘર સભા કરતા થયા. પછી તો એમાં જે ગ્રંથો વાંચતા ગયા એમાંથી એવી વાત નીકળવા માંડી કે બધાને પોતપોતાની રીતે સમજણ આવવા લાગી. મોટરસાયકલ, ટીવી, ક્રિકેટ અને પૈસાના સ્વાર્થને બદલે ફક્ત સુખ શાંતિ આપે એવો સત્સંગ થાય એવી પ્રાર્થના બધા કરવા લાગ્યા છે. અને સુખ શાંતિ થાય છે પણ ખરા. વ્યવહાર તો હવે ધીમે ધીમે સુધરી જ રહ્યો છે. પણ જો ઘર સભા ન હોત તો આજ સુધીમાં એ આર્થિક ફટકાએ મને ગાંડા જેવો કરી મૂક્યો હોત. એને બદલે બસ ઘરમાં એટલા સુખ શાંતિ અને આનંદ છે કે વાત ન પૂછો. હવે તો 1 કલાકની ઘર સભા થાય છે અમારી. શાંતિલાલભાઈ, આપની વાત સાંભળતા તો મને હવે ઘર સભાનો ખરો મહિમા સમજાય છે. મને લાગે છે કે હું હવે તો બીજાને આ માટે સારી રીતે વાત કરી શકીશ. જરૂર કરજો ભાઈ, લાખ આશીર્વાદ પામશો. તમારા તો મોટા ભાગ છે કે કલ્પવૃક્ષ ઘેર ઘેર વાવવા માટેના બીજ બાપાએ તમારા હાથમાં મૂક્યા છે. આ સેવા કરીને તો તમે લાખ રૂપિયા આપીને કે તપ વ્રત ઉપવાસ કરીને ન કમાઈ શકાય એટલું પુણ્ય કમાઈ શકવાના. ભાઈ, સ્વામી બાપાનો આદેશ પ્રવર્તાવવામાં ઢીલ રાખીને આ સેવા ગુમાવશો માં. આ વિજયભાઈ મહિના સુધી અહીં આવતા રહ્યા, ઘર સભા કરાવતા રહ્યા અને અમને ઉગારી લીધા. એમ તમે બરાબર સેવા કરી લેજો. કવિરાજ, શાંતિભાઈની વાત પરથી શું લાગે છે? કલ્પવૃક્ષ સાચું ને? કલ્પવૃક્ષને કંઈક દુઃખ હોય તેને સુખી કરે તેવું આ તો કલ્પવૃક્ષોનું કલ્પવૃક્ષ કહેવાય. કવિરાજ, કલ્પવૃક્ષના દર્શન કરી લીધા ને? હવે જઈએ. ચાલો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ શાંતિલાલ. જય સ્વામિનારાયણ ભાઈ, જય સ્વામિનારાયણ. ઘર સભા કરવાથી જે બાળકને સંસ્કાર મળે છે અથવા તો બાળકને જે પ્રગતિ થાય છે, એની જે શક્તિઓનો વિકાસ થાય છે, એ મને આ ઘર સભાથી ખબર પડી. કેવી રીતે કે સાળંગપુર મુકામે મારા પિતાશ્રીની જે પુણ્યતિથિ અમે લાસ્ટ યર ગયા ત્યારે ત્યાંના સંતોએ મારા બાળકને પૂછ્યું કે તને શું આવડે છે? ત્યારે એને કીધું કે મને શ્લોક આવડે છે. અને એ સમયે જયારે એ શ્લોક બોલ્યો ત્યારે મને ખબર પડી કે આને આટલા બધા શ્લોક આવડે છે. ત્યારે સંતોએ એને પૂછ્યું કે તને આ શ્લોક કેવી રીતે આવડ્યા? તો કે અમે ઘર સભા કરીએ છીએ ત્યારે જે ઘર સભામાં જે શ્લોક બોલે છે એના ઉપરથી કે મને આ ઘર સભાના લીધે આ બધા શ્લોક આવડ્યા. હવે આ મારો બાળક જે ઘર સભાથી શીખ્યો એ આપણે એના મુખે જ સાંભળીએ. ભગવાન પુરુષોત્તમ જનોજાગમ નિગમ સત્યમ મુક્તે ભવ બંધન. સ્વામીની વાત બોલો. સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી છે. આપણે તો ભગવાનથી અપન માયાનો નથી કહેવાનું. મેં અને મારા 2 બાળકો બેસીને મેં ઘર સભા શરૂ કરી. જ્યારે મેં ઘર સભા શરૂ કરી તો મારા પત્ની કંઈક ને કંઈક કામ ગોતી પાડે. એટલે કે રસોડામાં કામ કરે
આંગણું વાળે, વાસણ ઉટકે, કંઈક કામ ગોતી પાડે. મેં વિચાર કર્યો કંઈ નહીં, ભલે કામ કરે, શબ્દ તો એને કાને પડશે ને. 3 મહિના મેં અને મારા બાળકોએ આ સભા ચાલુ કરી. 3 મહિને આ શબ્દો એના કાને અસર કર્યા અને પછી જલ્દી કામ કરીને વાંચીને કોરાઈને બેસી જાય. એટલે ધીમે ધીમે એને સભામાં બેસવું હતું, બેસે કેમ? પેલા સખત વિરોધ કરેલો. 2 મહિના પછી ધીરે 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 એ મારી નજીક આવતી ગઈ અને પછી તો 2 મહિને સભામાં આસન પાથરી અને બેસવા માંડી. મેં કીધું વાહ, ગોરીઓ ગમાણી આવ્યો ખરો. જેમ દૂધની અંદર ઘી છે એ આપણને દેખાતું નથી, એમ ઘર સભાની અંદર ભાઈઓ અદભુત તાકાત છે એ આપણને દેખાતી નથી. આ ઘર સભાથી મારા જીવનની અંદર ખૂબ પરિવર્તન થયું છે. ઊંચા રહેલા મન સદાને માટે આજે નિરાશ થયા. ઘર સભાથી મનની શાંતિ તો થાય, પરંતુ ઘરની અંદર પણ ઘણા સુધારા વધારા ઘર સભાથી થયા છે. ઘર સભા પછી અમે આખું કુટુંબ સાથે બેસીને ઘરના કામો, સામાજિક કામો ઉપરાંત એને સારા અભ્યાસની જરૂર છે, પછી ઘરની જવાબદારીઓ શું છે એ બધાની અમે ચર્ચા કરીએ. એનાથી બાળકોની અંદર જે છે તે જવાબદારીનું ભાન બહુ આવ્યું. અત્યારે આ ઘર સભાના પરિણામે અમારા ઘરની અંદર સાસુ વહુ અને નણંદ ભોજાઈ વચ્ચે કોઈ કટુતા કે ફરિયાદ નથી. આજે પ્રવૃત્તિ એટલી બધી થઈ છે કે સાયંકાળે મંદિર જાય ને રાતના 8 વાગે મૂળ ઓફિસેથી આવે, પછી બધી બીજી પ્રવૃત્તિ હોય એટલે મંદિર જવાનો ટાઈમ જ ન રહે. સ્વામી કે કાંઈ નહીં, તમે સાંજે પણ તમારા ઘરે દરરોજ મંદિર થાય. અરે દરરોજ મંદિર છે તો એ તીર્થ છે. ઘર પણ સ્વામી કે તીર્થ થયું. ભગવાનના સંત અને ભગવાનની મૂર્તિ જ્યાં આગળ પધરાઈ એ ઘર પણ તીર્થરૂપ થયું. એ ઘર પણ તીર્થ જ બની જાય છે. અને એ પ્રમાણે તીર્થ સમજીને એની અંદર પણ બેસીને કથા વાર્તા કરી. એટલે ઘર મંદિરની અંદર પણ આપણે કથા વાર્તાની વાત કરી કે દરરોજ જ્યાં પણ થાય તો આપણા સંસ્કાર ઘરના આખા આપણા થઈ જાય. બાળકોના, આપણા જે મોટા મનોબુદ્ધિ જે આપણા બધા હોય કુટુંબીઓ એ સાથે બેસી અને ભજન કીર્તન કરે તો પણ એને પણ શાંતિ સુખ મળી જાય. એટલે એ પણ એક અગત્યની વસ્તુ છે. એટલે એ મંદિર થયું એટલે ત્યાં આગળ સ્વામી ઘર સભા કરો. હવે મંદિર છે એટલે મંદિરની અંદર જઈને મંદિરમાં જઈને સુખ સભા કરવાની, કથા વાર્તા કરવાની. આ મંદિરમાં જે કરીએ છીએ એ ઘર મંદિરમાં કરો કે ઘરની અંદર મંદિર થાય અને સાથે સાથે આપણે સભાનું કામ કરવું કે એ કથા વાર્તા કીર્તન ત્યાં આગળ પણ કરવાથી આપણા સંસ્કાર સચવાય. આજે માણસ સંસ્કાર વંચિત થયો છે, સંસ્કાર રહિત બનતો જાય છે. કારણ કે પ્રવૃત્તિ એવી થઈ છે અને એની અંદર એવા આકર્ષણ પ્રલોભન છે એટલે માણસ બધો કુસંગે ચડતો જાય છે. એમાં પોતે વ્યસનોથી, બીજા સંસ્કારોથી, કુસંસ્કારોથી અશાંત વાતાવરણ ઊભું થઈ ગયું. એટલે એ બધા સંસ્કારો જો આપણે ન સાચવીએ તો પછી આપણી પરિસ્થિતિ બહુ ખરાબ ધીરે ધીરે થતી જાય છે. એટલે આપણા મૂળ સંસ્કારો સાચવીએ તો પછી આ બધું સુખદાયક આપણને મળે. આજે જે આપણા જે વૈદિક કાળથી આપણે વૈદો છે, ઉપનિષદો છે, ભાગવત છે, ગીતા છે અને મહાન સંતો જે પૂર્વ થઈ ગયા અને મહાન આચાર્યો અવતારો આવ્યા એમને જે આપણને વાતો આપી છે એ વાતોને આપણે જો ભૂલી જઈશું તો પછી આપણે મનુષ્ય નહીં રહીએ અને હવે આપણે મનુષ્યની અંદરથી ચાલ્યા જઈશું ને પશુ જેને કહેવાય છે એવું ધર્મે હીના પશુ વિજ્ઞાના નરા નામ કે મનુષ્ય ધર્મ વગરનો મનુષ્ય પશુ સમાન છે. એટલે ધર્મના સંસ્કારો હોય તો આપણે મનુષ્ય કહેવાય છે. એટલે આ બધા ગ્રંથોનું વાંચન કરવા થકી, મંદિરમાં જવા થકી એ થાય છે. એટલે શ્રીજી મહારાજે પણ પોતે વચનાવત આપ્યું, શિક્ષાપત્રી આપી, એની અંદર બધી વાત ઘણી સરસ લખી છે. એટલે એનું પણ વાંચન કરીએ, એમાંથી શબ્દો ગ્રહણ કરીએ, એવું આપણું જીવન બનાવીએ. ધર્મનું આચરણ જો આપણામાં આવે છે તો જ આપણે મનુષ્ય છે એ ધર્મના સંસ્કારો એ આપણી અંદર હંમેશા રહે. આજે નીતિ નિયમનું ધોરણ કેટલું નીચું ગયું છે આપણે જાણીએ છીએ. નીચું એટલું બધું ગયું છે કે આજે માણસ રહ્યો નથી, માણસ રહ્યો નથી અને એ રીતે પોતે જીવન વર્તે. હવે એમાંથી કેટલું સુખ મળશે. એટલે માણસ રહે એને માટે આ બધી વસ્તુ કરવાની જરૂર છે. ભલે આપણી પ્રવૃત્તિ છે કરો, એમાં કોઈ ના નથી. જેને નોકરી હોય, ધંધો હોય, વ્યવસાય બીજું હોય, પણ વસ્તુ આ ભૂલો નહીં. અને આ વસ્તુ ન ભૂલાય, આપણું જે આધ્યાત્મિક વાત છે કે આપણા સંસ્કારો ન ભૂલાય એને માટે આ મોટા પુરુષોની આજ્ઞા છે કે મંદિર છે, ઘર સભા છે અને ઘરની અંદર આ સભાની અંદર
આ હંમેશા બેસીને જો કરશું તો આપણા બાળકોને પણ સંસ્કાર મળશે, આપણા કુટુંબને પણ સંસ્કાર મળશે, અને એ સંસ્કાર લઈને જ્યાં જશે એ સંસ્કારની પ્રવૃત્તિ કરશે. એટલે આજે સંસ્કારની બહુ જરૂર વસ્તુ છે, મૂળ પાયાની વસ્તુ છે કે એ જો આપણે બરોબર રીતે એ સંસ્કારો આપણા જીવનમાં દ્રઢ થશે, આપણા કુટુંબમાં થશે, આપણા સમાજમાં થશે, રાષ્ટ્રમાં થશે, તો એ રાષ્ટ્ર પણ ઉન્નત બનશે અને એ પણ શાંતિ સુખ મળું બની જશે. ત્યારે એ માટે આ બધો મોટા પુરુષોનો આગ્રહ છે. એટલે ઘર સભા એ બહુ અગત્યની વસ્તુ છે. કારણ કે મેં કહ્યું આજે વ્યવસાય એટલો બધો છે કે આપણે અહીંયા આવી શકીએ નહીં, દરરોજ રવિવારે કે દરરોજ મંદિરમાં એ સભા ન થઈ શકે અને એ લાભ ન લઈ શકે. એટલે ઘર સભા એટલે ઘર સભાની અંદર ટાઈમ આપણો જે હોય ખાઈ પીને 8 કલાક અડધો કલાક એવો એક નિયમ જ કરવો જોઈએ. આજે એવો નિયમ કરીએ તો થઈ જાય. પછી આ વસ્તુ કેવી છે કે આ શ્રદ્ધાનો વિષય છે. આ શ્રદ્ધાનો વિષય છે. આની અંદર એમ થાય કે આવા ભેગા થઈને શું થયું, કાંઈ નથી થયું, પણ ભેગા થવાથી જ બધું થાય છે. આ ભગવાનનું જે વાત છે, આધ્યાત્મિક વાત છે, ધર્મની વાત છે, એમાં શ્રદ્ધાપૂર્વક કામ થવું જોઈએ અને નિયમિત થવું જોઈએ, તો જ આપણને એનો લાભ થાય. કારણ કે એક લોટો પાણી ઢોળી આવ્યા તો અહીંયા કંઈ આપણે પાણી ભરાય નહીં, પણ મેં પણ ટીપે ટીપે દરરોજ પડે થોડું થોડું તો પાણી ભરે. તમે પછી દરરોજ ભલે 5 ગળા ઢોળી આવો અને ઘણું વસ્તુ ત્યાં નાખ્યા પણ એ પાણી સુકાઈ ગયું. પણ દરરોજ જો પડતું રહે તો ધીરે ધીરે વર્ષે 2 વર્ષે આખું સરોવર થઈ જાય. એમ આપણી અંદર થોડા સંસ્કાર પડતા. તમે એક દાડો મંદિર જાઓ અને નિયમિત પછી કલાક અડધો કલાક જાઓ, ઘરે પણ નિયમિત તમે સભા કરો, સભાની અંદર નિયમિત સભા થાય. પછી એક દાડો કરી કંઈ બધાને કંઈ મજા આવતી નથી, પણ મજા એક દાડો નહીં આવે, મજા એક દિવસે આવતી નથી કે આપણે પૈસા નાખ્યા તરત પછી પૈસા આવતા નથી. ફેક્ટરી લાખો કરોડ રૂપિયા ફેક્ટરી નાખી તરત પૈસા નથી આવતા. એની અંદર પછી શ્રદ્ધા રાખી નિયમિત રીતે મહેનત કરી એમ થાય. એમ એક દાડો સભા કરીને આપણું મન આમ કેમ ના થયું, એવું કશું થતું નથી. ધીરે ધીરે થાય. એની સાધના કરવી પડે, એનો પ્રયત્ન કરવો પડે, નિયમ પ્રમાણે કામ કરવું પડે તો થઈ જાય. એટલે શ્રદ્ધા છે પણ સાથે જો નિયમ ના હોય તો પણ માણસ વધી શકે નહીં, તો પણ એનો વિકાસ થઈ શકે નહીં, તો પણ આધ્યાત્મિક રીતે આપણો વિકાસ ન થઈ શકે. પણ નિયમિત રીતે એને કરવા થકી આપણે આ બધી વસ્તુ બને છે. એટલે ઘર સભા એ પણ બહુ જ અગત્યની વસ્તુ છે કુટુંબની અંદર શાંતિ લાવવા માટે, અને એ પ્રમાણે સમાજમાં પણ શાંતિ લાવવા માટે. સમાજમાં આપણે એવું આયોજન થાય છે, રાષ્ટ્રમાં આપણે એ થાય છે. એટલે આ ઘરની અંદર જો થશે તો પછી આગળ આપણે વધી શકીએ. મૂળ વસ્તુ છે કે પાયાની વસ્તુ છે કે ઘરથી તમે, એટલે પહેલું તમે તમારું ચારિત્ર સુધારો તો આખી દુનિયાનું ચારિત્ર સુધરશે. એમ આપણે કહે છે પહેલું ઘરથી જ આપણે આરંભ કરવાનો. એટલે પહેલું આપણા ઘરમાંથી આવી સભાનું આયોજન કરી નિયમિત રીતે આપણે જો સભાઓ કરતા રહીશું તો પછી બીજે બધે પણ એની પ્રસરણા થશે, દરેકને પ્રેરણા મળશે. પણ એની શ્રદ્ધા રાખીને આપણે ધીરે કરવાનું છે. કોઈ બેસે ના બેસે પણ બોલાવીને સમજાવીને એથી પ્રેમથી કુટુંબની ભાવના એક તો વધે. આજે કુટુંબ ભાવનાઓ છીનભીર થઈ ગઈ છે કે ખાવું અને કોઈ ભેગા બેસવા નહીં, ભેગા બેસીને ખાવા નહીં, ભેગા બેસીને વાત કરવાની નહીં, હવના કામ પ્રમાણે હવ કરીને ચાલે જાય. એટલે આપણું સમાજની એક પણ ભિન્નતા થઈ જાય. એટલે બીજાના પ્રત્યેની આત્મીયતા પર હતી. બાપ છોકરા ન રહે, છોકરા બહુ સાસુ ન રહે, અને એવા બધા ઘણા પ્રશ્નો જે ઘરના ઉભા થાય છે એનું પણ કારણ છે. કારણ ભેગા બેસીને કંઈ વાતચીત નહીં, કોઈ પ્રશ્ન સાંભળવા નહીં, એકબીજાની સાથેનો કોઈ પ્રેમ વધે નહીં, કાંઈ ના વધે. એટલે છોકરો છોકરાની રીતે વળતો હોય, ક્યાં જતો હોય એ પણ ખબર ના હોય, બહુ એની રીતે ચાલતા હોય, ઘરમાં બેના છોકરા બધાની કોઈ જાતની એક આત્મીયતા વધતી નથી. એ પણ આ એક બેસવાથી, ઘર સભામાં બેસવાથી કંઈક આપણે એ વાત સાંભળવા થકી એમના મનને કંઈ પ્રશ્નો એ પણ નિરાકરણ થયા, અને બેસીને કંઈ વાત કરવાથી પણ નિરાકરણ થઈ જાય છે. એટલે ભેગા બેસવાથી, ભેગા જમવાથી પણ એક આપણી કુટુંબ ભાવનાઓ એક રહે.